નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલમાં. તો આજે આપણે સાથે મળીને મારી બાલ્કનીને સુંદર અને ગ્રીન બનાવવાના છીએ, કેમ કે હું ઘણા બધા નવા પ્લાન્ટ લઈને આવી છું. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. આમ તો મને નેચર ખૂબ જ ગમે છે, પણ જ્યારે મેં આ થેલીને ખોલીને જેમાંથી માટી મેં કાઢી ત્યારે મને એમ થયું કે આ ગાર્ડનિંગ કરવું એટલું સહેલું નથી. ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવવા જેટલું સહેલું તો નથી જ, કેમ કે માટી જેટલી કઠણ હતી. કેમ કે અત્યારે તડકો છે અને વરસાદ જેવું વાતાવરણ થયું નથી, એના કારણે આ માટી છે ને એટલી તણાઈ ગઈ છે પાણી વગરની. તો બહુ એને જો ધોકા મારીને મારે આવી ઝીણી કરવી પડે છે. અને આપણે હવે નવા પ્લાન્ટ લાવ્યા છે, બધાને એની જગ્યા આપી દઈએ કે ભાઈ તમે તમારા ઘરમાં બેસી જાઓ. એમ બધાને હું હવે જો ધીરે ધીરે બધાને મૂકતી જાઉં છું. અને આ ઝાડ કયું છે ને એનું મને નામ એ નર્સરીમાં લેવા ગઈ ને ત્યારે ભાઈ મને જણાવ્યું હતું, પણ હું તો પણ ભૂલી ગઈ. હવે યાદદાસ્ત ઓછી થઈ ગઈ, ભાઈ ઉંમર થઈ ગઈ તો બધું ઓછું થઈ જાય, આમાં શું કરીએ. પછી આ નવા 4 કુંડા લઈને આવી હતી. એમાં જો નાનો ગુલાબનું ફૂલ છે. અમારી બાલ્કનીમાં એવું છે કે બાલ્કનીમાં છે ને પ્રોપર તડકો નથી આવતો, છાંયો રહી છે. એટલે અમુક ઝાડ છે ત્યાં થતા જ નથી, કેમ કે જેને પ્રોપર તડકાની જરૂર પડતી હોય ને એવા ઝાડ અમારી બાલ્કનીમાં થતા નથી. એટલે થોર ને એવા જ થાય છે. બાલ્કનીમાં પૂરો તડકો ન આવે તો શું કરીએ. પછી જો મેં આ બધા ઝાડ, અમે કચરો જો કેટલો કચરો હતો, તો મેં બધું સાફ કરતે બધા ઝાડને એમાં લગાવી દીધા. ને પછી આપણે જોશું કેવું લાગે છે. તમને પણ લાગશે કે એક આવું આપણે કરવું જોઈએ, સરસ મજાનું નાનું. મારા દરેક નાનકડા પ્લાન્ટને હું કહીશ કે તમે જલ્દી હવે ગ્રો કરજો અને સરસ મજાની આ બાલ્કનીને સુંદર બનાવી દેજો. અને આ ઝાડ હું જો કે મને શોખ જ હતો એટલે હું કરું જ છું, પણ તેમ છતાં અમે એક સંકલ્પ પણ લીધો છે. શોખ સાથે એક સંકલ્પ લીધેલો છે કે જ્યારે અમારા તૃષાંતનો જન્મ થયો ને ત્યારે અમે નક્કી કર્યું હતું કે આપણે દર મહિને એની 24 તારીખે એનો બર્થ હતો, તો એ 24 તારીખે અમે એક પ્લાન્ટ લગાવીશું. તો અમે અત્યાર સુધી તો ઘરે હતા તો ઘરે લગાવેલા. હવે અમે અહીંયા આવી ગયા છે અમરેલીમાં, તો અમરેલીમાં પ્લાન્ટ લગાવીશું. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એવી રીતના આપણે પ્લાન્ટ લગાવવાના. એટલે વર્ષના 12 પ્લાન્ટ થાય અને એ એક આપણા એન્વાયરમેન્ટ માટે ખૂબ જ સારું છે. એટલે અમે આ સંકલ્પ લીધો. તો સંકલ્પ લઈએ તો કંઈક આપણે વધારે કરીએ, બાકી ક્યારેક આપણને આળસ પણ આવી જાય છે. પણ આવું સુંદર સંકલ્પ લીધું રહેવું, જેથી આપણે આપણા ઘરને, આપણી આજુબાજુનું વાતાવરણ બધું સરસ રીતે બનાવી શકીએ. આ એક મની પ્લાન્ટ હતો જે અમારા ઘરમાં ઓલરેડી છે જ, એને લગાવી દીધો છે મેં પણ. અને જો કેવી સરસ મજાની મારી બાલ્કની હમણાં તૈયાર થઈ જશે અને એકદમ ફ્રેશ અને પોઝિટિવ લાગે છે. તમને પણ જો પ્લાન્ટ્સ ગમતા હોય અને તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો ક્યુટ લાગતી મારી ચેનલને, આ ચેનલમાં બધા જ મિક્સ વિડીયો આવે છે. ક્યારેક હું કોમેડી શોર્ટ્સ પણ મૂકું છું. ક્યારેક અમારા ફેમિલીઝમાં જે ફંક્શન આ તે કંઈ પણ થયું હોય તેના વિશે હું બ્લોગ મૂકું છું. મેં કોઈ અલગ ચેનલ નથી બનાવેલી, એક જ ચેનલ છે. તો તમે બધું જ આ ચેનલમાં મિક્સ મળી રહે છે. તો તમને જેને જે વસ્તુ ગમતી હોય એના માટે પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સૌથી પહેલાં તો ઘણું બધું વિચાર્યું હતું કે આ ઇઝી હશે, પણ આ માટીએ થોડુંક કામ વધારી દીધું હતું. અને જો આ એક મારું કુંડું ફસાઈ ગયું. તો હવે આ કુંડું નાનું હતું અને ઝાડનું થોડું મોટું હતું, ફરી નીકળતું પણ નહોતું. બોલો શું કરવાનું. પછી થોડું કટ થઈ ગયું નીચેથી, પછી જો એને કરી દીધું છે. એના મૂળ હવે તૂટે નહીં તો સારું, વ્યવસ્થિત થઈ ગયું હોય તો. બાકી મેં એટલી મહેનતથી ઝાડ વાવું છું અને ક્યાંક ગ્રોથ નહીં કરે તો શું કરશું. સરસ રીતે ચાલો હવે ગોઠવાઈ ગયો. હાશ, ફાઇનલી એના કુંડામાં આવી ગયું. આ જ્યાંથી ઝાડ લીધા હતા ત્યાંથી જ મને એ ભાઈ એક ખાતર આપેલું છે. તો મેં વિચાર્યું ચાલો હવે બધાને થોડું ખાતર પણ આપી દઉં છું. બાકી અમે ઘરે ગામડે જઈએ ને ત્યારે તો ત્યાંથી છાણિયું ખાતર, આપણું દેશી ખાતર લેતા જ આવીએ છીએ. પણ આ સાથે અમે અહીંયા આપ્યું હતું તો લગાવી દીધું. જો હવે સરસ મજાની મારી સુંદર અને પોઝિટિવ લાગે છે ને મારી બાલ્કની. કેટલી સરસ લાગે છે, સુંદર લાગે છે અને એકદમ મસ્ત શાંત લાગે છે. પછી જો આ એક પ્લાન્ટ લીધો તો, પણ હવે એને તો કઈ જગ્યાએ પ્લેસ કરશું. અને જો તૃષાંત અને એની દાદી હવે ઝાડને પાણી પાઈ રહ્યા છે અને અમે મમ્મી દીકરો પણ હમણાં ઝાડને પાણી પાઈશું. તો ફરી મળીશું આપણા એક નવા બ્લોગમાં નવી જ વાતો સાથે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવજો. શામ સદાશિવ.